અને આગળ વાત કરવી છે પીજીવીસીએલના એ તંત્રની જે જાણે સુદબુદ ખોઈ બેઠું હોય એવું લાગે છે। એમાં પણ જામનગર જિલ્લાની અંદર તો ખબર નહીં પીજીવીસીએલને શું સૂઝે છે કે રસ્તાની વચ્ચોવચ પોલ બનાવી દે છે। થોડા મહિનાઓ પહેલા જામનગરના જે દ્રશ્યો અમે બતાવ્યા હતા આપને, જામનગરનો જે ચિતાર બતાવ્યો હતો, જામનગર શહેરમાં રસ્તાની વચ્ચોવચ વીજ પોલ, એવું જ અત્યારે ધ્રોળમાં પણ છે। ધ્રોળ માર્કેટિંગ યાર્ડની પાછળનો આ રસ્તો છે જેમાં રસ્તાની વચ્ચોવચ વીજપોલ ઊભા કરી દેવાયા છે અને એ વીજપોલ હટાવવાની માંગ કરવામાં આવી હતી। પણ નગરપાલિકાનું તંત્ર પણ તમે જુઓ કે એ પણ જરા પણ પીજીવીસીએલથી ઊણું ઉતરતું નથી। હા, કારણ કે નગરપાલિકાએ પણ ત્યાં આગળ આરસીસી રોડ બનાવી દીધો, જ્યાં એક બાજુ માંગ થઈ રહી હતી કે રસ્તા પરથી આ વીજપોલ ખસેડવામાં આવે, ક્યારેક કોઈ દુર્ઘટના થઈ શકે છે, કોઈ એમાં ભટકાઈ શકે છે અને જો વાયર નીચે પડે, કોઈ મોટું વાહન ભટકાય ને તો કદાચ કંઈનું કંઈ થઈ શકે છે। પણ નગરપાલિકા ત્યાં આગળ આરસીસીનો રોડ બનાવી દીધો અને આ વીજપોલને જાણે કે મંજૂરી આપી દીધી। પીજીવીસીએલની આ ગંભીર બેદરકારીને ધ્રોળ નગરપાલિકાએ મંજૂરી આપીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। બાવની નદીના કાંઠે રોડ બને છે, તો આ રોડની વચ્ચે થાંભલો છે, તો એ નગર પંચાયતે પીજીવીસીએલ ને લેટર પણ લખેલો છે કે આ થાંભલો દૂર કરવા માટે, છતાંય આ કોન્ટ્રાક્ટરે થાંભલો હોવા છતાંય રોડ બનાવી નાખેલ છે। તો આનું યોગ્ય નિવારણ આવે ની કામગીરી ચાલુ હતી, એમાં વચ્ચે જે પીજીવીસીએલ ના પોલ આવે છે એ બાબતે પીજીવીસીએલ ને અગાઉ 2 વાર લેખિતમાં રજૂઆત કરેલ છે। અત્યારે આપણે પીસીસી ની કામગીરી ત્યાં પૂર્ણ કરેલ છે અને બેરિંગ કોટની હજી બાકી રાખેલ છે। જેટલું બને એટલું જલ્દી પોલ હટે પછી ફાઇનલ રોડની કામગીરી પૂર્ણ થઈ છે।